નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 11/8/2025 છે અને આજે આપણે કેનેડાના નેશનલ પાર્ક જાસ્પર ગામે આવ્યા છીએ. કેનેડિયન રોકીઝનો મોટો નેશનલ પાર્ક આ જાસ્પર છે. જો અહીંયા પુલ પર ટ્રેન જઈ રહી છે ને દરેક કન્ટેનર ઉપર બીજું કન્ટેનર છે. અહીંયા ડબલ ટેન્કર હોય છે અને ડબલ લોડિંગ ગાડી હોય છે. મિત્રો, આ વ્લોગનું નામ આપણે જાસ્પર રિટર્ન રાખ્યું છે, કારણ કે જાસ્પરમાં આપણે બીજી વખત આવ્યા છે. 2-3 દિવસ પહેલાં આપણે આવ્યા હતા અને અહીંયાથી પછી આપણે બ્રિટિશ કોલંબિયા રાજ્યના પેલા વેલેમાઉન્ટ ગામમાં ગયા હતા. ત્યાં પેલું લાકડાનું સરસ કેબિન હોય છે, આધુનિક સુવિધાસભર ઘર હોય છે. ત્યાં 2 દિવસ રોકાવાનું હતું અને આ માઉન્ટેનના બધું જે કુદરતી પ્રાકૃતિક નજારો છે એ બધું જોવાનું ને ત્યાં રહેવાનું હતું. અને આજે ફરી પાછા આપણે રિટર્ન જાસ્પર આવ્યા છીએ અને એટલે આ બ્લોગનું નામ આપણે જાસ્પર રિટર્ન રાખ્યું છે. જો રાજ ગાડી ચલાવી રહ્યા છે અને આપણે જાસ્પરથી એડમન્ટન જવાનું છે. જાસ્પરમાં થોડો સમય પહેલાં આગ લાગી હતી અને અત્યારે તમે જુઓ પુનઃનિર્માણ અને વધુ ડેવલપમેન્ટની કામગીરી હજુ ચાલુ છે. પર્યટકો અહીં દિન પ્રતિદિન વધી રહ્યા છે અને એ પ્રમાણે હવે સુવિધા પણ વધી રહી છે. જુઓ, સરસ નાનકડું ટાઉન છે અને બધા લાકડાના જ વુડન મકાનો છે આ બધા. અને પાછળ તમે જો ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં આવી પહાડી સરસ નૈસર્ગિક વાતાવરણ જોવા મળે છે. અને આવું બધું સરસ આ તાપ તડકો છે અને આવું સરસ દ્રશ્ય તમને ઉનાળામાં જ જોવા મળે. અને ઉનાળો હોય એટલે રોડ રસ્તા સાફ હોય, બરફ હોય નહીં, વરસાદ હોય નહીં, એટલે અત્યારે બાઇકર્સની સિઝન છે. બાઇકર્સ બધા બહુ જ અત્યારે બાઇક લઈને આ ટૂરમાં નીકળતા હોય છે. અહીં તમે આ પહાડ જુઓ, બધા કાળા અને રાખોડી કલરના દેખાય છે, કારણ કે અહીંયા વારંવાર આગ લાગે છે અને એ આગ મહિનાઓ સુધી સળગતી રહે છે. પછી કુદરતી વરસાદ પડે, બરફ પડે ત્યારે આગ ઓલવાય છે. પરંતુ તે દરમિયાન તો જંગલો અહીંયા સળગીને રાખ થઈ ગયા હોય છે અને એની જે રાખ હોય છે એ ફરી પાછી આ પહાડ ઉપર પડે છે અને ઉપર બરફ પડે અને વરસાદ પડે એટલે એ જામી જાય છે. એટલે આપણે પહાડ રાખોડી કલરના અથવા બ્લેક દેખાય છે અને એ બાબતે આપણે આગળ વધુ વાત કરીશું. પરંતુ અત્યારે આપણે કેનેડાના આલ્બર્ટા રાજ્યના જાસ્પર નેશનલ પાર્કના જાસ્પર ટાઉનમાં આવ્યા છીએ અને એક વ્લોગ આપણે શૂટ કરેલો છે એ એન્ટર જાસ્પર, એ પછી બતાવીશું. જો અહીંયા એક સ્તંભ છે એ એની સંસ્કૃતિનું પ્રતીક છે અને આના વિશે પણ આપણે માહિતી હજુ હવે પછી જણાવીશું. મિત્રો, અહીંયા આ આલ્બર્ટા રાજ્ય છે ને બાજુમાં બ્રિટિશ કોલંબિયા રાજ્ય છે અને બ્રિટિશ કોલંબિયાના પશ્ચિમ કિનારે રહેતા લોકોની દંતકથામાં આ કાગડા જેવું જે પક્ષી છે રેવન, એનું ખૂબ જ મહત્ત્વ હોય છે. તે કાગડા કરતાં થોડું મોટું હોય છે અને સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. અને આપણે અહીંયા ગાડી પાર્ક કરી છે અને કુલદીપભાઈ મોબાઈલની અંદર કંઈક સર્ચ કરી રહ્યા છે. પછી નજીકમાં કોઈ સારી હોટલ હોય ઇન્ડિયન લોજ તો જમવા જવાનું છે. જો રાજ છે ટ્રોલરમાં નાની દીકરીને લઈ અને જાસ્પરના માર્ગ ઉપર ફરી રહ્યા છે, સાથે કિંજલબેન છે. અહીંયા મૂળ નિવાસી જે સ્થાનિક લોકો છે એનો થોડો ઇતિહાસ લખેલો છે, એનું વર્ણન ત્યાં કર્યું હતું. અને જો પાછળ પહાડી એરિયા કેવો છે, રાખોડી બ્લેક કલરના પહાડ જે છે એની વાત આપણે અગાઉ જણાવ્યું. આપણે અત્યારે 11/8/2025 ને 12:34 જાસ્પરમાં છીએ અને આ જે હાઉસ દેખાય છે ત્યાં જ કોઈ ખેડાનો યુવાન છે એ જોબ કરે છે અને મળવાનું હતું, પરંતુ અત્યારે 12 થી 4 દરમિયાન એ બંધ હોય છે. એ સ્ટોર છે એટલે આપણે એમને મળી શક્યા નથી, પરંતુ આપણે જાણકારી મળી હતી કે ખેડાનો યુવાન છે અહીંયા આગળ, એટલે ખેડા જિલ્લાના યુવાન. અને રાજ હવે ટ્રોલર ગાડી લઈને નીકળ્યા છે અને પાછળ કિંજલબેન પણ આવી રહ્યા છે અને એમના મમ્મી પણ આવી રહ્યા છે. ખૂબ જ સરસ નૈસર્ગિક વાતાવરણ જાસ્પરનું છે અને મોટું ટુરિસ્ટ પ્લેસ છે. અને અહીંયા જાસ્પર પાર્ક છે જે ત્યાં મોટા અક્ષરે પેલું જાસ્પર લખેલું છે, એટલે બધા ત્યાં ફોટોગ્રાફી કરાવતા હોય છે.
અને આપણે પણ 2-3 દિવસ પહેલાં આવ્યા હતા. રક્ષાબંધનનો દિવસ હતો, એટલે જાસ્પર જ્યાં લખેલું છે ત્યાં કુલદીપભાઈને આપણે કિંજલબેને રાખડી બાંધી હતી. એટલે રક્ષાબંધનનો તહેવાર આપણે આ જાસ્પર નેશનલ પાર્કમાં ઉજવ્યો હતો અને ત્યાં એનું વિડીયોગ્રાફી પણ કરી છે, પરંતુ એ વિડીયો હજુ આપણે હવે શેર કરવાના છીએ. પરંતુ આપણે એ પહેલાં જ બ્રિટિશ કોલંબિયામાં પેલા વેલેમાઉન્ટ ગામમાં ગયા હતા અને ત્યાંથી પાછા અત્યારે આ અલ્બર્ટા રાજ્યનું જાસ્પર છે ત્યાં આવ્યા છીએ. અને પાછળ પેલું આપણે જે હાઉસ કહીએ છીએ ખેડાના યુવાન છે ત્યાં આપણે ગયા હતા, પરંતુ તે બંધ હતું એટલે મળી શક્યા નથી યુવાનને. અને આપણે પછી થોડું બજાર, રસ્તા અને એના માહોલનું થોડું વિડીયોગ્રાફી કરી છે. જો અહીંયા બધા ઘોડાની અલગ અલગ વિવિધ કાંસ્ય અને લાકડાની અને એવી પ્રતિમાઓ હતી. અને આ જાસ્પરનું બજાર છે. આપણે જાસ્પરમાં જે એન્ટર થઈએ છીએ એ તરફનું બજાર અને એ બધું માહોલ અને રાત્રિ નજારો અને રાત્રે આપણે ત્યાં જમ્યા હતા એ બધું હવે પછીના વિડીયોમાં આપણે શેર કરીશું, જે આપણે 2-3 દિવસ પહેલાં અહીં આવ્યા હતા તે. પરંતુ આ બીજી તરફનો ભાગ છે, રોડ અને રેલવે જે છે એના પાટાની બીજી તરફનો આ ભાગ છે. એટલે આ સાઈડ અત્યારે આપણે ફરી રહ્યા છીએ અને એનો માહોલ બતાવીશું. જો અહીંયા મોટો લાકડાનું સ્તંભ હોય એમને કટિંગ કરી અને આવા કૃતિ બનાવવામાં આવે છે. અને અહીંયા જુઓ હેરિટેજ જેવું એક શોપ છે, પથ્થરના પેલા આપણે કિલ્લા હોય એ ટાઈપની પ્રાચીન અસ્મિતા હોય એ પ્રકારનું આ હેરિટેજ સ્ટોર છે. અને એટ્રેક્શન માટે આવા પૂતળા રાખવામાં આવે છે, ખાસ કરીને રીંછ અને વરુ, શિયાળ એના સ્ટેચ્યુ વધારે હોય છે. અહીં ફ્લાવર્સનું બહુ જ મહત્ત્વ હોય છે. દરેક શોપ આગળ ફ્લાવર્સનું ડેકોરેશન કરાવ્યું હોય છે. વિવિધ પ્રકારની એટ્રેક્ટિવ ધંધાની જાહેરાતનું બોર્ડની આ પ્લેટો લગાવેલી હોય છે. અને પાછળ જુઓ સરસ નૈસર્ગિક વાતાવરણ, પહાડી એરિયા છે અને ચારે બાજુ પહાડ અને વચ્ચે વસેલું આ સરસ જાસ્પર શહેર છે, જાસ્પર ટાઉન. અને હવે આપણે જમવા જવાનું છે, એટલે કોઈ ભારતીય રેસ્ટોરન્ટ આપણે જોઈએ છીએ. અહીંયા હલ્દી છે પરંતુ તે બંધ છે અત્યારે, એટલે આપણે અહીંયાથી આગળ જઈશું. અહીંયા આપણા ખેડાનો જ કોઈક યુવાન છે એવું આપણને જાણવા મળ્યું છે, ખેડા જિલ્લાનો જ યુવાન. અને અહીંયા સ્ટોર જેવું છે અને અહીંયા જુઓ વી વિલ બી બેક સૂન એવું લખ્યું છે. એટલે હમણાં જાસ્પરમાં આગ લાગી પછી ઘણું બધું ફરી નવસર્જન થઈ રહ્યું છે. અને અહીંયા એવું જ કોઈ બોર્ડ લગાવ્યું છે ને અહીંયા ફરી કંઈ પુનઃનિર્માણ થઈ રહ્યું છે. અને હવે અહીંયાથી થોડા આપણે આગળ આવ્યા છીએ. જો જયમીનભાઈ અને પૂર્વાબેન અહીં આવ્યા છે અને રાજની કિંજલ પણ આવી ગયા છે. અને અહીંયા ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે અને આપણે બુફે જેવું છે, જેટલું તમારે જમવું હોય એટલું જમો એવું ભારતીય લોજ છે અને બુફે સ્ટાઇલની લોજ છે. મિત્રો, વિશ્વના કોઈ પણ દેશના કોઈ પણ ખૂણામાં જાઓ તો તમને ભારતીય જરૂર મળે. અને આમાં ગુજરાતી તમને અવશ્ય જોવા મળે જ. અને એવા જ એક ભારતીયની અહીંયા રેસ્ટોરન્ટ છે અને આપણે જમવા આવ્યા છે ને બુફે સિસ્ટમ છે. અહીં જો બધી જમવાની આઈટમ અહીંયા ગોઠવી દીધી છે સરસ ગરમા ગરમ. અને સામે જો ભારતીય સાંસ્કૃતિક નૃત્યની એક તસવીર હતી. રાજ આવ્યા છે અને એ અંદર ચેક કરવા જાય છે. કિંજલબેન પણ આવ્યા છે, જયમીનભાઈ આવ્યા છે. અને આપણે વાત જે અગાઉ જણાવી એ પ્રમાણે ભારતીય સંપૂર્ણ અહીંયા સંસ્કૃતિ તમને જોવા મળે છે. એ જો જે ફ્રેમ લગાવી છે એમાં આપણા ભગવાનની પ્રાચીન તસવીરોના કેટલાક પ્રસંગોનું વિવરણ અહીંયા જોવા મળે છે. તમે જુઓ, દેવ અને દેવોનું થોડું હનુમાનજી જેવું દેખાય છે અને એ અહીંયા ચિત્ર લગાવાયું છે. દક્ષિણ ભારતના કેટલાક અહીંયા પોસ્ટર લગાવાયા છે. અને જો જયમીનભાઈ છે અને અપૂર્વાબેન છે, બે ખુશ છે અને મસ્તીમાં અત્યારે અહીંયા ફરી રહ્યા છે. જો એ ચણિયા ચોલી ને એવું બધું લગાવાયું છે. એટલે ભારતીય સંપૂર્ણ, અને એમાં ખાસ કરીને ગુજરાતી આપણી સભ્યતા સંસ્કૃતિ અહીંયા બતાવાય છે. ચોલીનું અહીંયા સરસ વોલ ડેકોરેશન કરાયું છે. હવે અહીંયા જો સરસ ખીર છે ને જયમીનભાઈ ખીર લઈ રહ્યા છે. અને અહીંયા મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે બુફે સિસ્ટમ છે. એટલે બધા આ જે ખાણીપીણીના બધા જે ચીજ વસ્તુઓ છે અહીંયા રાખવામાં આવી છે. ને બધા અહીંયાથી પસંદગીની જે વસ્તુઓ હોય જેટલી જોઈએ એટલી જમવાની છે.
અને કિંજલબેન એમના મમ્મીને બધી વસ્તુઓ બતાવે છે, કારણ કે 20-25 જાતની અલગ અલગ વસ્તુઓ હોય છે બધી ખાણીપીણીની. એમાંથી આપણી પસંદગીની વસ્તુ આપણે જેટલી જોઈએ એટલી થોડી થોડી લેવાની. ને બહાર ખુરશીને એવું બધું છે, અને અંદર પણ સરસ બેઠક વ્યવસ્થા છે, તો બેસવાનું, જમવાનું અને આનંદથી વાતો કરવાની. કેનેડામાં એક ટુરિસ્ટ પ્લેસ જાસ્પરની અંદર આ ભારતીય રેસ્ટોરન્ટ છે, અને તમે ભૂલી જાઓ કે કેનેડા છો, તમે ગુજરાતમાં અથવા ભારતમાં છો એવું જ તમે અહેસાસ કરી શકો. કારણ કે ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે એટલે લગભગ બધા ઇન્ડિયન આવતા હોય છે, અને એનો માહોલ પણ ઇન્ડિયન બનાવાયો હોય છે. જો દક્ષિણ ભારતના પેલા સરસ નૃત્યના તસવીરો છે, રાજસ્થાનના પણ કેટલાક પોસ્ટર લગાવ્યા છે, આધ્યાત્મિકના કેટલાક પોસ્ટર છે, અને આપણા કેડિયા જેવું ઝૂલણી પેલી હોય છે એનું પણ કપડાં થોડા ડિસ્પ્લે પર વોલ ડેકોરેશનમાં લગાવાયા છે. અને સંપૂર્ણ ભારતીયતા, અને હું તો કહું છું ગુજરાતી સભ્યતા એ તમને જોવા મળે છે. મદારીનો સરસ મોટો પોસ્ટર ફોટો લગાવ્યો છે, અને કુલદીપભાઈ પણ બહારથી આવી ગયા છે, રાજને બંને ઊભા છે, અને બિલકુલ સંપૂર્ણ તમને ગુજરાતમાં હોય એવું જ માહોલ અહીંયા છે. અને આપણે અહીંયા જમ્યા, પરંતુ એનું શૂટિંગ નથી કર્યું આપણે, કારણ કે ભૂખ લાગી હતી એટલે આપણે સરસ જમી જ લીધું છે, અને એનું શૂટિંગ કરવાનું બાકી રહી ગયું હતું. પરંતુ જમવાનું ખૂબ જ મજા આવી હતી. ભારતીય રેસ્ટોરન્ટ છે ને, બુફે સ્ટાઇલ હતી, એટલે બધી વસ્તુઓ અલગ અલગ બધી ચીજ વસ્તુઓ જમી અને આપણે હવે નીકળ્યા છીએ જાસ્પરના બજારમાં ફરવા માટે નીકળ્યા છીએ. કિંજલબેન અને રાજે વારંવાર કેનેડાના અનેક ટુરિઝમ સ્થળ પર ફરવા જાય છે, અને એની બધી જાણકારી એમને હોય છે જ. એટલે કિંજલબેન અને રાજ આપણને બધી જ અહીંની જે માહિતી છે એ આપે છે, અને એમને ખબર છે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવીએ છીએ, એટલે આપણને ખાસ વિશેષ કોઈ ખાસ જગ્યા હોય તો એનું વિવરણ કરી અને આપણને કહે છે કે આની ખાસિયત આવી છે. એટલે આપણે કેનેડાના અનેક ટુરિઝમ સ્થળ પર વિડીયોગ્રાફી કરી છે, એની ખાસિયત જાણી છે, એનું સંશોધન કરી અને એ વિડીયોમાં આપણે જણાવીએ છીએ. અત્યારે આપણે આ જાસ્પરમાં છીએ, એ સિવાય આપણે ઘણા બધા વિડીયો કેનેડાના બનાવ્યા છે, અને વિડીયો શેર કરવાના બાકી છે. હવે આ પેલો હલ્દી જે રેસ્ટોરન્ટ છે ને, થોડું મેમોરિયલ શૂટ કર્યું છે, કારણ કે એ અત્યારે બંધ છે, પરંતુ આપણા ખેડાનો કોઈ યુવાન અહીંયા છે એટલે આપણે મેમોરિયલ શૂટ એનું કરી લીધું છે. આ જાસ્પરની બજાર છે, અને જે જાસ્પરમાં તમે એન્ટર થાઓ એ બજારનું શૂટિંગ આપણે કર્યું છે, પરંતુ એ આપણે એ વિડીયો હવે શેર કરવાના છીએ. જો રેલવે છે, ડબલ ડેકર આપણે કહીએ છીએ એ ટાઈપ, કન્ટેનર ઉપર કન્ટેનર એવી ડબલ ડેકર ટ્રેન જઈ રહી છે, ને અહીંયા એક ઐતિહાસિક ટ્રેન પણ છે, એની પછી આપણે વાત કરીશું. અને કુલદીપભાઈના મમ્મીને આપણે બહાર બેઠા છીએ, અને અહીંયા એક સરસ લસ્સી મળે છે, કંઈક કોલ્ડ ડ્રિંક્સ, અને કિંજલબેનને રાજને વારંવાર આવતા હોય છે, એટલે એમને ખબર છે અહીંયા ફેમસ કઈ ખાણીપીણી ચીજ ક્યાં મળે છે, અને એટલે આપણે બહાર બેઠા છીએ. અને પેલી ટ્રેન જઈ રહી છે તો એનું આપણે થોડું વધુ શૂટિંગ કર્યું છે, ડબલ ડેકર ટ્રેન. અને કુલદીપભાઈ જુઓ આગળ કોઈ બજારમાં જઈ રહ્યા છે ને, પેલી ટ્રેનનું એક મોડલ છે, એનું વિડીયો શૂટિંગ આપણે કર્યું છે, પરંતુ એ હવે પછીના વિડીયોમાં શેર કરીશું. અહીંયા એક સરસ ખાણીપીણીનો સ્ટોલ છે, અને એમાં કિંજલબેન અને રાજ બેઠા છે, અને અહીંયાથી કોલ્ડ ડ્રિંક્સ જે પીવાનું છે, સારી ફેમસ આઇટમ એની છે, એ લઈ અને એ બહાર આવ્યા છે. અને એ કોલ્ડ ડ્રિંક્સ પીતા પીતા જ જાસ્પરના બજારોમાં બધે આ રોડ રસ્તા પર ફરવાનું છે. આપણે હમણાં જ જમ્યા છીએ એટલે કોલ્ડ ડ્રિંક્સ આપણે પીવાનું નહોતું, એટલે આપણે કિંજલબેન આપણે વાત કરી, પરંતુ આપણે કીધું હવે હમણાં જ જમ્યા છીએ એટલે કોલ્ડ ડ્રિંક્સ પીવાની આપણી જગ્યા જ નથી. પરંતુ એ લોકો અહીંયા જે તે ખાણીપીણીની ચીજો હોય તો થોડો ટેસ્ટ કરતા હોય છે, અને એ પ્રમાણે કોલ્ડ ડ્રિંક્સ પીતા જઈ રહ્યા છે. આ જો એક હેરિટેજ સ્ટોર છે, અને સરસ એની બંધારણ તમે જુઓ પથ્થરથી બનાવાયું છે. અને કુલદીપભાઈના મમ્મી જો આપણી રાહ જોઈને ઊભા હતા, આપણે શૂટિંગ કરવા રોકાઈ ગયા હતા, અને એ બધા થોડા આગળ ચાલીને નીકળી ગયા છે. અને કુલદીપભાઈ છે તો મમ્મીને સાથે લઈ અને જઈ રહ્યા છે, અને આગળ રાજ ને કિંજલ ને એ બધા જઈ રહ્યા છે. આપણે સારો કોઈ સ્ટોલ ને એ બધું દેખાય તો આપણે થોડું શૂટિંગ કરવા રોકાઈએ છીએ, અને એ લોકો ઘણા ચાલીને આગળ નીકળી જાય છે. પછી પાછા આપણી રાહ જોઈને ઊભા રહે છે, અને આપણને સાથે લઈ અને પછી
આગળ પ્રયાણ કરે છે. જાસ્પર નેશનલ પાર્કનું આ જાસ્પર ટાઉન છે, મુખ્ય પ્રવાસન સ્થળ છે. અને આ આપણે અગાઉ જે વાત કરી, જે અહીંયા સ્તંભ લગાવેલો છે, એ અહીંની સંસ્કૃતિનું એક પ્રતીક છે. અહીંના જે મૂળ નિવાસી ફર્સ્ટ નેશન નાગરિકો હોય છે, જે વર્ષોથી હજારો વર્ષથી રહેતા હતા, એમની મૂળ જે આદિવાસી સભ્યતા સંસ્કૃતિ હતી, એનું બધું એમાં શિલ્પ કંડારવામાં આવે છે. અને એનું શૂટિંગ કરવા રોકાયા એટલે આ કુલદીપભાઈને પાછા અહીંયા થોડી વાર ઊભા રહ્યા છે. અને તમે જો કિંજલબેનની નાની દીકરી છે, સૂઈ ગઈ હતી, હવે જાગી ગઈ છે. એટલે હવે એને કિંજલબેન રમાડી રહ્યા છે, તમે જુઓ. અને હવે આપણે થોડા આગળ જઈશું. આ જો જેસ્પરના ટી શર્ટ ને શર્ટ ને બધી મેમોરિયલ જે ચીજ વસ્તુ હોય એનો આ સ્ટોર છે. ત્યાં થોડી વાર ઊભા હતા તો થોડું એનું પણ મેમોરિયલ શૂટ આપણે કર્યું છે. હવે આ સ્તંભની જે આપણે વાત કરીએ છીએ એને ટોટેમ પોલ કહેવામાં આવે છે. અને આપણે સૌરાષ્ટ્રમાં જે રીતે પૂર્વજોનો ઇતિહાસ બતાવવા માટે આપણે ખાંભીને પાડ્યા હોય છે, એ રીતે અહીં સ્થાનિક જે મૂળ નિવાસી કેનેડિયન ફર્સ્ટ નેશન પ્રજા છે, એમના દ્વારા આ પરિવારનો ઇતિહાસ અને પૂર્વજો દર્શાવવા આવા સ્તંભ ઊભા કરે છે. આ ઉપરાંત ગામમાં આવતા મહેમાનોનું સ્વાગત કરવા માટે પણ આવા પોલ ઊભા કરવામાં આવે છે. પોતાના મહત્ત્વના વ્યક્તિ જે મૃત્યુ પામ્યા હોય તો એમની યાદગીરીમાં પણ આવા સ્તંભ અથવા ખાસ ઘટનાઓ અને પૌરાણિક સ્થળોનું વર્ણન કરવા માટે પણ આવા સ્તંભ લગાવવામાં આવે છે. મિત્રો, આપ જાણો છો કે આપણે જીપી સિરીઝમાં સંસ્કૃતિ, સભ્યતા, રીત રિવાજ, પરંપરા એને ખાસ મહત્ત્વ આપીએ છીએ. અને ખેડા વિસ્તારમાં પણ આપણે એવા અનેક બ્લોગ શેર કર્યા છે. અને હવે કેનેડા આવ્યા છે તો કેનેડાની મૂળ પ્રજા, જે મૂળ ફર્સ્ટ નેશન નાગરિકો છે, એમની જે સભ્યતા છે એનું આપણે જાણ્યું. તો એ પણ આપણે સરસ અહીંયા આપને વિવરણ કરી અને બતાવ્યું છે. હવે તમે જુઓ, આ બધા પહાડો જે છે એ અગાઉ જણાવ્યું તે પ્રમાણે બ્લેક અને રાખોડી કલરના દેખાય છે. એ તમને જણાવ્યું તે પ્રમાણે અહીંયા અડાબીડ જંગલો હોય છે. અને એ જંગલોમાં જ્યારે આગ લાગે ને તો મહિનાઓ સુધી એ આગ ઓલવાતી નથી. પછી જ્યારે વરસાદ પડે અને બરફ પડે ત્યારે એ આગ ઓલવાય, કુદરતી જ એ આગ ઓલવાય છે અને કુદરતી જ એ આગ લાગતી હોય છે. એટલે કુદરતની એક અહીંયા શક્તિ તમને અહીંયા જોવા મળે. અને મિત્રો, આપણે કેનેડાના પ્રવાસે છીએ તો કેનેડાના સભ્ય સંસ્કૃતિ, રીત રિવાજ, શહેર અને ડીપ ગામડાની સંસ્કૃતિ, આ બધું આપણે વિડીયો શૂટ કરી અને જીપી સિરીઝમાં વિડીયો શેર કરીએ છીએ. આપ જીપી સિરીઝના બધા વિડીયો જોતા રહેજો. કેનેડા એટલે 3 લાખ સરોવર આવેલા છે. આવા મોટા લાંબા સરોવર હોય છે. ઉપરાંત નદી, ઝરણા અને પહાડ, જંગલ, આ બધાનો કુદરતી નજારો તમને અહીંયા કેનેડામાં જોવા મળે છે. અને આપણે એ બધા જ વિડીયો સરસ શૂટ કરી અને શેર કરીએ છીએ. મિત્રો, આપણે અહીંયાથી જાસ્પરથી હવે હિન્ટન, અહીંયા એક નાનું ટાઉન છે, ત્યાં જવાના છે. ત્યાં પણ ગુજરાતીઓ મોટા સંખ્યામાં રહે છે. અને હિન્ટનમાં આપણા ખેડાના જ અનિરુદ્ધસિંહ રહે છે, તો એમની મુલાકાત લેવા જવાના છે. અને મિત્રો જુઓ, તમે અહીંયા ડુંગરા ઉપર આગ લાગી હોય તો માહોલ કેવો તે સમયે હશે એ તમે જોઈ શકો છો. આપણે ગુજરાતીમાં પેલું એક લોકગીત પણ છે, દવ લાગ્યો ડુંગરીએ, એ સરસ એક ગીત છે, આપણે લોકગીત. અને એ રીતે જ આ ડુંગરમાં જ્યારે આગ લાગે ત્યારે મહિનાઓ સુધી આ આગ આવી રીતે સળગતી હોય છે. અને પછી કુદરતી જ વરસાદથી આગ ઓલવાય છે. અને ફરી તમે જુઓ, વરસાદ પડે એટલે નવપલ્લવિત નવી વનસ્પતિ ફૂટી નીકળે છે. હવે આપણે થોડો રસ્તાનો અને આ પહાડી એરિયાનો થોડો નજારો જોઈશું.
તો મિત્રો આ જાસ્પરનો આપણે વિડીયો શેર કરી રહ્યા છે. એક વિડીયો બીજો જાસ્પરનો શેર કરીશું. જાસ્પર રિટર્ન્સ એટલે કે કેનેડાનું જે બર્નિંગ શહેર હતું એનો વિડીયો છે. જાસ્પર મોટું નેશનલ પાર્ક છે. આ સાથે કેનેડાના આપણે અનેક સરસ બધા વિડીયો શેર કર્યા છે. તો આપ આ બધા વિડીયો જોતા રહેજો. ખૂબ જ આહલાદક કુદરતી માહોલ છે અને એના રીત રિવાજ, રહેણી કહેણી અને પ્રાચીન સભ્યતા, સંસ્કૃતિ એ બધું આપણા આ વિડીયોમાં જોવા મળશે. તો મિત્રો આ સાથે આપણે આ વિડીયો શેર કરીએ છીએ. અને હવે એક બરફના રસ્તા છે, અહીં ઐતિહાસિક એક વિડીયો છે શેર કરવાના છીએ. તો આ બધા વિડીયો જોતા રહેજો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.